આણંદ લોકસભા વિસ્તાર આવતીકાલે પ્રચાર ને પ્રસાર અર્થે વડાપ્રધાન મોદી આણંદ લોકસભા વિસ્તારના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં આવી રહ્યા છે. ખેડા આણંદ લોકસભા આ બંને બેઠકોનો અહીંયા જાહેર સભા દ્વારા પ્રચાર કરશે. સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીનો બી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાના માધ્યમથી પ્રચાર કરશે. મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને લગભગ 20 જેટલા LED સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે. અને પાછળ ચોક્કસ દ્રશ્યમાં જોઈ શકાશે કે વિજય વિશ્વાસ સભા એ માનનીય વડાપ્રધાન વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું છે. અહીંયા અત્યારે ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પરમાર આપણી સાથે છે. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે યોગેશભાઈ, આ જે આવતીકાલે જે વિજય વિશ્વાસ સભા માનનીય વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેટલું પ્રેરક? જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આણંદના આગળ પધારી રહ્યા છે ત્યારે આખો આણંદ જિલ્લો હિલોળે ચડ્યો છે. આવતીકાલે કેસરીઓ સાગર ઝઝૂમશે અને અહીંયા ખૂબ લોકો નરેન્દ્ર મોદી સાહેબની રાહ જોઈ રહ્યા છે. યોગેશભાઈ, આ જે આખું જે જાહેર સભા છે, આણંદ લોકસભા, ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી, આ ત્રણેયના પ્રચાર અર્થે મોદીજી આવી રહ્યા છે. કેટલા લોકો, તમારા કેટલા કાર્યકરો, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? અત્યારે સમગ્ર શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં 1 લાખ કાર્યકરોની કેપેસિટી છે. અમે લગભગ 60,000 કાર્યકરોની બેઠક વ્યવસ્થા અત્યારે ગોઠવેલી છે અને દરેક ગામે ગામથી અત્યારે અમારી પાસે ફોન સંદેશા આવી રહ્યા છે કે અમારે પણ મોદી સાહેબની સભામાં આવવું છે, પરંતુ થોડીક મર્યાદા છે. સાહેબ સવારે 9:30 કલાકે આવવાના છે, એટલે અમે છતાં પણ અમારા દરેક કાર્યકરોને, પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ઝલક માણવા માટે આતુર છે, ત્યારે અમે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મોદીની આ જાહેર સભા ચૂંટણી પરિણામ પર કેટલી અસર? જો સાહેબ, ગુજરાતની 26 સીટ 5 લાખ મતથી વધુ મતથી જીતવાના છે ભારતીય જનતા પાર્ટી, પણ એ મોદી સાહેબ આવે એટલે સોનામાં સુગંધ મળે અને અમારા 5 લાખની ઉપર જે મતો નીકળશે એ મોદી સાહેબની આ હાજરીને કારણે નીકળવાના છે. સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને લઈ અને હાલ સુરેન્દ્રનગર જે ત્રિમંદિરની સામે જે સભાનું સ્થળ છે ત્યાં તડામાર તૈયારીઓનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરી અને હાલ જે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ, તેને લઈને આ સભામાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તૈનાત કરી દેવામાં આવ્યા છે સભા સ્થળે. અને ખાસ કરીને જો સભાની વાત કરવામાં તો આ જે સભા છે એ સુરેન્દ્રનગર લોકસભા ઉપરાંત રાજકોટ અને ભાવનગર, આ 3 જે લોકસભા છે, લોકસભા માટે થઈ અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાનની સભા બાદ એની પરિણામ પર કેવી અસર પડશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે. ચૂંટણી પ્રવાસ પહેલા જ જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાન મોદી જ્યાં જાહેર સભાને સંબોધન કરવાના છે તેના માટે વિશાળ જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ સ્ટેજ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ જાહેર સભાને સંબોધન કરવામાં આવનાર છે, ત્યારે અહીં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જે ડોમ છે, સામિયાણો છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. સોમવારે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત રેન્જ IG અશોક યાદવ, એસપીજીની ટીમ અને સ્થાનિક SP સાથે અહીં તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેમની પણ ખાસ સમીક્ષા કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈને કોઈ પણ જાતની કચાશ ન રહી જાય, સુરક્ષા વ્યવસ્થા છે તેને પણ કડી કરી દેવામાં આવી છે અને જામનગરને સુરક્ષા છાવણીમાં પણ ફેરવી દેવામાં આવ્યું છે. જે પ્રકારે ચૂંટણી પ્રચારને લઈને વડાપ્રધાન જ્યારે જામનગર આવી રહ્યા છે ત્યારે જામનગરમાં વડાપ્રધાનની રેલી સભાને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રીએ પણ મોડી રાત્રે આવીને આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી અને સમીક્ષા પણ કરી છે.